तो राम राम मित्रों, मेरा नाम है मोजिला भाई और आज हमको जाना है गांव चोटीला चामुंडा माता जी का दर्शन करने। रास्ते में मेरे जितने भी फैन फॉलोअर मिलेंगे सबके साथ वीडियो भी बनाएंगे और सबके साथ फोटो भी खींचेंगे। अरे वाह, ये देखो एक भैया रास्ते में एक साथ कई सारे ऊँट को लेकर जा रहा है। भाई अपना फैन फॉलोअर एवं रामभाई મળ્યા છે। કયું ગામ છે તમારું? રાજકોટ બાજુના છે ને અમે ગેસપુરા ઉભા રહ્યા હતા। પંપેશભાઈ ખૂબ સપોર્ટ આપે છે, ફેન ફોલોઅર બહુ મને પ્રેમ આપે। આભાર તમારો। મજા આવે વિડિયો જોવા? ઓ મજા આવી જાય વિડિયો જોવા। गठवाला कोनी आ रहा है एकला क्या है? अरे फोटो हूँ भला મને वीडियो बनाई ली। अरे हे भाई તમારી વાટ જોતા યાર ના મોજીલા ભાઈ આવા મોજીલા ભાઈ એવો અહીં ये ब्लॉगर है नानो ब्लॉगर। तो मित्रों आज હું છોટીલામાં આવ્યો છું અને આ નાના નાના બાળકો મારા ફેન ફોલોઅર છે। શું નામ છે તમારું? ઋત્વિક, આદિત્ય, યુવરાજ, જીગર। ઋત્વિકભાઈ છે, આદિત્યભાઈ છે, જીગરભાઈ છે, યુવરાજભાઈ છે, ઘણા બધા ફેન ફોલોઅર છે। હું અત્યારે છોટીલામાં આવ્યો છું। જો આ છોટીલાનો તમને ડુંગર બતાય છે। તો આ બધા બાળકો મારા વિડીયો બહુ જોવે છે। તમને ખબર કેમ પડી હું અહીંયા આવ્યો છું? એવું મને ભાળી ગયા ઉતરતા ગાડી, હજી ગાડી હેઠે ઉતર્યું ને તેમને ખબર પડી ગયા મોજીલા ભાઈ છે એટલે મને ઓળખી ગયા। પણ સારું ભાઈ, તમે આટલો મને સપોર્ટ આપો છો, વિડીયો જોઈને મજા આવે છે ને? કેવી મજા આવે? મજા ફૂલ આવે મજા। અને કાકાજી કી બોલે તમારું નામ શું કીધું? ઋત્વિક। આ ઋત્વિકભાઈ પાસે ખિસ્સામાં 1.5 લાખ રૂપિયા લઈને 1.5 લાખ નથી 1.5 લાખ નથી જો તમે 1.5 લાખ નથી। આ બધા પૈસા વાળી પાર્ટી છે એટલે આમની વાત ન થાય ભાઈ। હારું ભાઈ, તમે સપોર્ટ આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। સપોર્ટ આપતા રહેજો। वहाँ चोटीला में दीपिका बेन उसका सॉन्ग रिकॉर्डिंग करना था, वो हो गया। फिर दोपहर का टाइम हो गया और हमको भूख लग गई और हम खाने के लिए पहुँच गए। भाई તમે ફેન ફોલોઅર જો કચ્છ ભુજના ફેન ફોલોઅર મળ્યા છે છોટીલામાં। અને શું નામ છે તમારું? મહેશભાઈ। મહેશભાઈ છે, મુકેશભાઈ છે, આ બધા કચ્છ ભુજથી છોટીલા આવ્યા છે। અમે પણ છોટીલામાં આવ્યા છે અને અહીંયા ભાઈ ખૂબ મજા છે અને મારા ફેન ફોલોઅર છે ખૂબ સપોર્ટ કરે છે। મજા આવે છે વિડીયો જોવા? મજા આવે છે। તો આ નાના નાના બાળકો ખૂબ સપોર્ટ કરે છે। તમારો વિડીયો જોવે? મારા વિડીયો જો પછી ખાવાનું ભાવે છે? ભાવે। ઓલી છોકરીને આ છોકરી નાની તારું નામ શું છે? શું નામ છે? અંકિતા। अंकिता बहन છે એ પણ મારા वीडियो खूब એટલે खूब જોવે છે। फिर हम चामुंडा माता जी का दर्शन करने के लिए एक के बाद एक सीढ़ियाँ चढ़ते गए और यहाँ पर बहुत दूर दूर से लोग दर्शन करने के लिए आते हैं। देखते हैं जितने भी हमारे फैन फॉलोअर हमें मिलेंगे सबके साथ वीडियो भी बनाएंगे और फोटो भी खींचेंगे। तो भाई અત્યારે આપણે ચોટીલાનો ડુંગર ચડી ગયા છે અને ફેન ફોલોઅર મળ્યા છે। શું તમારું નામ છે? પૂરી બેન, મીના બેન, નૈનેશ કુમાર। ભાઈ ઘણા બધા ફેન ફોલોઅર છે। તમારું ગામ? વઢવાણના છે ભાઈ। ખૂબ આગે આગેના ફેન ફોલોઅર મારા વિડીયો જોવે છે ભાઈ। તમારો દિલથી આભાર। આવો નવો સપોર્ટ આપતા રહેજો। કયો ડાયલોગ ગમે? ભાઈ આભાર, દિલથી આભાર। તમારો સપોર્ટ આપો છો। જય માતાજી। फिर हमने चामुंडा माता जी का दर्शन करके वापस सीढ़ी उतरना शुरू किया और हमारे बच्चों को यहाँ पर बहुत मजा आया। YouTube માં જોઈ વિડિયો એમ કેવી મજા? બહુ મજા આવ્યો કાયમી। બસ મોજમાં રહેવાનું બાકી। મોજમાં તમારા વિડિયો જોયા કે બહુ મોજમાં। વાવડી ગામના ભાઈ મળ્યા છે। શું નામ? નજુભાઈ। નજુભાઈ છે ને એમને મારા વિડિયો બહુ જોવા ને બહુ જોઈ કાયમી જોઈએ એમ। હા કાયમી ફૂલ મોજ ફૂલ મોજે મોજ ભાઈ। આવી મોજ છે हमारा फैन फॉलोअर नहीं हारी रे। और वहाँ पर एक छोटी बच्ची सीढ़ी उतरते उतरते नीचे गिर गई पर उसे कुछ नहीं हुआ क्योंकि वो चामुंडा माता जी का दर्शन करने के लिए आए थे और छोटे बालक तो भगवान का रूप होते हैं। हम नीचे उतर गए और गर्मी बहुत थी, हमें ठंडा पानी पीना था। हम दुकान पर पहुँच गए और ये भैया मेरे सारे वीडियो देखते हैं और छोटे बच्चे को नए नए खिलौने बहुत पसंद आते हैं और यहाँ पर खिलौनों की कई सारी दुकानें हैं। અમારા ફેન ફોલોઅર છે જો કળશા ભરી ભરીને પાણી પાઈશ। ચોટીલામાં અમિતભાઈ સરસ મજાની દુકાન ચલાવે છે ને અહીંયા બધી વસ્તુ તમને મળી જાય છે। જો તમે બહુ મસ્ત દુકાન ચલાવે છે।
અને મારા વિડીયો ખૂબ જોવે છે અને અત્યારે જોઈએ कि भाई થાકીને આવ્યો છો ને એટલે તમને પાણી પાઈ દઈએ तो मेरे लिए तो बहुत अच्छी बात है कि ये लोग मुझे पहचानते हैं और चोटीला में कई सारी दुकानें हैं और यहाँ पर तुम्हें सब कुछ मिल जाएगा और मुझे तो बहुत सारे फैन फॉलोअर मिले जो मेरा वीडियो देखते हैं और मुझे सपोर्ट करते हैं। सबका दिल से धन्यवाद। फिर हम सब लोग वापस अपने गाँव की ओर चल पड़े और रास्ते में बच्चे को भूख लग गई और हम तो बच्चे को खाने के लिए नाश्ता अपने साथ ही लाए थे और बच्चे तो पत्थर पर बैठकर पानी पूरी खाना शुरू कर दिया। फिर हम चल पड़े रास्ते में फिर से हमारे फैन फॉलोअर मिल गए। भाई तुम लोग मेरा वीडियो देखते हो और मुझे सपोर्ट करते हो, तुम्हारा दिल से धन्यवाद। और हमारे बच्चे तो ऐसे नटखट है कि उसे भूख भी बहुत लगती है और खाना खाने के बाद डिस्को डांस भी करते हैं। ये देखो।